તાપી નદીમાં ગેરકાયદેસર ડ્રેનેજનું પાણી છોડવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. મીડિયા અહેવાલ બાદ જાણકારી મળી હતી, જેથી તાત્કાલિક રાંદેર રોડના અધિકારીઓને સ્થળ પર તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તાપી નદીમાં ગેરકાયદેસર ડ્રેનેજનું પાણી છોડવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. મીડિયા અહેવાલ બાદ જાણકારી મળી છે કે જેથી તાત્કાલિક રાંદેર રોડના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જ્યાં સ્ટ્રોમ બંધ કરવા આદેશ આપ્યા છે. હાલ સ્ટ્રોમ નેટવર્ક બંધ કરવામાં આવ્યું છે. જેટલા પણ સ્ટ્રોમ ડ્રેનેજમાં ભૂતિયા કનેક્શનના અને જોડાણોના હોય છે તેવા કનેક્શનનું સર્વે કરવામાં આવી રહ્યું છે. જે કનેક્શન કાપવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તાપી શુદ્ધિકરણ અને પ્રોજેક્ટ હેઠળ તાપી નદીમાં ઠાલવતા મોટા પ્રમાણમાં ગંદા પાણી ઉપર પાલિકાએ નિયંત્રણ મેળવ્યું. જ્યાં પણ હાલ ગંદુ પાણી છોડવામાં આવેલું છે તેને પણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે કેટલાક મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તે મુજબ રામજીવાળા પાલ ખાતે સ્ટ્રોમ નેટવર્ક મારફતે ગંદુ પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું હોય તે પ્રકારની માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના ઝોન અધિકારી સહિત તમામ અધિકારીઓને ઘટના સ્થળે મોકલાવીને સ્ટ્રોમ નેટવર્ક બંધ કરવામાં આવ્યું છે. સાથે સાથે સ્ટ્રોમ ડ્રેન નેટવર્કની અંદર જેટલા પણ ગેરકાયદેસર જોડાણો ભૂતિયા કનેક્શનો જોડવામાં આવ્યા હોય તે તમામનો પણ સર્વે કરીને તમામ કનેક્શનો કાપી નાખવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા આ પ્રકારની ઘટનાને ખૂબ ગંભીરતાથી લે છે અને મને કહેતા આનંદ થાય છે કે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના હેઠળ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારે આપણે તાપી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઠલવાતા ગંદા પાણીનું નિયંત્રણ મેળવ્યું છે અને હવે ગંદા પાણીની માત્રા ખૂબ નહીવત પ્રમાણમાં તાપી નદીમાં જઈ રહી છે. આને પણ બિલકુલ બંધ કરી દેવામાં તે માટેની કામગીરી કડક હાથે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.